નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે સૌ ધોરણ 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ સાંદ્રતાની અસર વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે રાસાયણિક પ્રક્રિયાની અંદર સાંદ્રતાની શું અસર થાય છે. બરાબર. આજે આપણે દબાણની અસર વિશે અભ્યાસ કરીશું. દબાણના ફેરફારની અસર. દબાણના કારણે રાસાયણિક પ્રક્રિયાની અંદર શું અસર થાય છે એ આપણે સમજવું બહુ જ ખૂબ જ જરૂરી છે. બરાબર. આમ તો જનરલી દબાણની અસર એવી રાસાયણિક પ્રક્રિયા માટે થાય કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર મોટા ભાગે પ્રક્રિયકો અને નિપજો બંને વાયુ સ્વરૂપે હોય તો આપણે દબાણની અસર સરળતાથી સમજી શકીએ છીએ. બરાબર. અને આ અસરો માટે લ-સેટેલિયરનો નિયમ ખૂબ જ જરૂરી છે. બરાબર. જે હું તમને જે તે ફેરફારની અંદર ભલે સાંદ્રતા હોય, મેં તમને સાંદ્રતા વખત લ-સેટેલિયર સિદ્ધાંતની વાત કરી હતી. દબાણની અંદર વાત કરીશ, તાપમાન, પછી ઉદ્દીપક, નિષ્ક્રિય વાયુ. બરાબર. દરેક માટે હું ચર્ચા કરીશ, પણ હાલ આપણે દબાણ વિશે વાત કરીએ. તો દબાણ એના માટે લાગુ પડશે કે જેની અંદર પ્રક્રિયકો નિપજો કયા સ્વરૂપે હશે? વાયુ સ્વરૂપે હશે. બરાબર. ચલો, તો ઘન અને પ્રવાહી પદાર્થ પર દબાણના ફેરફારની કોઈ અસર થતી નથી. બરાબર. તો ઘન અને પ્રવાહી પદાર્થ એટલે કે ઘન અને પ્રવાહી આ બંને પદાર્થ ઉપર દબાણની કોઈ અસર થતી નથી. એટલા માટે આપણે કઈ પ્રક્રિયા લઈશું? તો વાયુ સ્વરૂપમાં આપેલી કોઈ રાસાયણિક પ્રક્રિયાની વાત કરીશું. તો આપણા બુકની અંદર એક સરસ મજાની રાસાયણિક પ્રક્રિયા આપી છે કે ભાઈ કાર્બન મોનોક્સાઇડ ગેસ જે છે એ 3H2 એટલે કે ડાયહાઇડ્રોજન અણુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને આપણને CH4 મિથેન આપે છે. અને H2O વરાળ ગેસ એટલે કે પાણી જે વરાળ બને છે, ગેસ બને છે, એ આપણને આપે છે. આની અંદર વાયુમય બધા પદાર્થો છે. કાર્બન મોનોક્સાઇડ વાયુ, 3H2 વાયુ, CH4 વાયુ, H2O વાયુ. હવે જ્યારે વાયુ માટે વાત કરતા હોય તો મેં તમને આગળ પણ કહ્યું છે કે આપણે PV બરાબર nRT આ સમીકરણનો ઉપયોગ ખાસ કરતા હોઈએ છીએ. તો આ સમીકરણનો ઉપયોગ કેવી રીતે કરીશું? તો આપણા એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો ચલો, પ્રક્રિયક જે છે, પ્રક્રિયકની અંદર ટોટલ 4 મોલ છે. કેટલા મોલ છે? પ્રક્રિયકમાં કેટલા મોલ છે? 4 મોલ છે. નિપજની અંદર 2 મોલ છે. હવે કેવી રીતે? તો જુઓ, પ્રક્રિયકમાં કાર્બન મોનોક્સાઇડ સાથે કશું ગુણાયેલું નથી એટલે 1 કહેવાય, અને 3H2 સાથે 3 ગુણાયેલા છે એટલે 3 એક પ્રક્રિયકના કેટલા મોલ થયા? 4. નિપજની અંદર 1 એટલે 2 મોલ થયા. બરાબર. આટલા સુધી ખબર પડી? હવે આ પ્રક્રિયા સમજી લો કે સંતુલન પ્રક્રિયા છે. આ પ્રક્રિયા કેવી છે? સંતુલન પ્રક્રિયા આપેલી છે, સંતુલન પ્રાપ્ત કરેલું છે. હવે આ પ્રક્રિયાનું જે મિશ્રણ જે છે, આ બધું જે મિશ્રણ જે છે, આખી રાસાયણિક પ્રક્રિયાનું મિશ્રણ એક નળાકારની અંદર આપણે માનો કે આ નળાકાર છે અને આની અંદર ફિટ કરી દઈએ. આ મિશ્રણ શું કરી દઈએ? ફિટ કરી દઈએ. પછી શું કરીએ? બહારથી એની અંદર કોઈ પ્રકારનું દબાણ આપીએ, બહુ જોશથી દબાણ આપીએ. દબાણ આપીશું તો નળાકારની અંદર શું થશે? તો જે વાયુનું કદનું જે મિશ્રણનું જે કદ હતું એ કદ અડધું થઈ જશે. આટલું થઈ જશે. કદ કેવું થઈ જશે? અડધું થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા વાયુ મિશ્રણ આટલા સુધી હતું અને અહીંયા અડધું થઈ ગયું છે. બરાબર. તો અહીંયા કદ કેવું થયું? અડધું થયું. પહેલાં કદ V હતો, હવે V/2 થઈ ગયું. બરાબર. કદ V હતું, પછી કદ V/2 થઈ ગયો. હવે કદ અડધું થયું, પણ દબાણમાં શું ફેરફાર થયો? તો શરૂઆતમાં જે દબાણ હતું, બરાબર, એ દબાણ કરતાં જ્યારે મેં વધારાનું દબાણ આપ્યું
ત્યારે દબાણ ડબલ થઈ ગયું કહેવાય. અહીંયા દબાણ પી હતું શરૂઆતમાં, જે કદ આપ્યું નહોતું એના પહેલાં. પછી આપણે અહીંયાથી શું કર્યું, દબાણ આપ્યું. દબાણ આપ્યું એટલે દબાણ પીની જગ્યાએ શું થઈ ગયું, 2p થઈ ગયું. પીની જગ્યાએ શું થઈ ગયું, 2p થઈ ગયું. દબાણ ડબલ થઈ ગયું. કોનું, તો અહીંયા મિશ્રણનું દબાણ કેવું થઈ ગયું, ડબલ થઈ ગયું. હવે દબાણની સાથે સાથે સાંદ્રતા સી પણ વધે છે. સી પણ ડબલ થાય છે. સી પણ કેવું થાય, ડબલ એટલે બમણા થઈ જાય. બરાબર. હવે સી એટલે સાંદ્રતા, કોન્સન્ટ્રેટ કહેવાય. બરાબર. તો દબાણ ડબલ થાય અને દબાણના કારણે શું થાય, સાંદ્રતા પણ ડબલ થાય અને કદમાં ઘટાડો થાય. કારણ કે તમે પ્રેશર આપો એટલે વાયુ બધા નીચે બેસી જાય ને. અહીં પ્રેશર આપો તમે, બરાબર, તો વાયુ બધા નીચે બેસી જાય એટલે એનું કદ અડધું થઈ ગયું, તો અહીં દેખી શકાય છે. બરાબર. ચલો, હવે લસેટેલનો સિદ્ધાંત એવું કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય સંતુલન અવસ્થામાં, એની અંદર તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરો છો તો પછી એ ફેરફાર ઓછો થશે અથવા એ પ્રક્રિયા એ ફેરફારને ગણશે જ નહીં. બરાબર. ગણશે જ નહીં મતલબ એનો પ્રતિકાર કરશે, મતલબ વિરોધ કરશે. હવે થાય છે કેવું, અહીંયા દબાણ તો વધાર્યું એટલે આપણે હળી તો કરી કહેવાય, રાસાયણિક પ્રક્રિયામાં હળી કરી કહેવાય ને. હવે હળી કરી એટલે કદમાં ઘટાડો થયો, પણ કદમાં ઘટાડા થયા પછી ધીમે ધીમે પાછી પ્રક્રિયા ફરીથી સંતુલનમાં આવશે. ફરીથી પ્રક્રિયા શેમાં આવશે, સંતુલનમાં આવશે. ફરીથી પ્રક્રિયા સંતુલનમાં આવશે અને જે વખતે સંતુલનમાં આવશે એના પછી જે આંશિક દબાણ છે પછી મોલની સંખ્યા આ બધામાં ઘટાડો જોવા મળશે. આ બધામાં શું થશે, ઘટાડો જોવા મળશે. કેમ આવું? કારણ કે જે વખતે દબાણ આપ્યું હતું એ વખતે દબાણ વધારો થયો ને, પણ દબાણ વધારો થયા પછી પ્રક્રિયા ફરીથી શું થશે, સંતુલન પ્રાપ્ત કરે. જેમ શરૂઆતમાં પ્રક્રિયા સંતુલનમાં હતી, પછી તમે દબાણ આપ્યું એટલે સંતુલન બગડી ગયું. સંતુલન બગડી ગયું, બરાબર, એટલે કદ અડધું થઈ ગયું. પછી દબાણ આપ્યા પછી થોડુંક આપણે રોજ આપી જ જવાના, વારે ઘડી આપી જ જવાના. દબાણ આપીને પછી અહીંયા મૂકી સ્ટોપ થઈ જઈશું ને, પછી ધીમે ધીમે પાછા અંદર આ જ રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં આવી જશે. અને સંતુલનમાં આવ્યા પછી મોલની સંખ્યા ઓછી થશે. કારણ કે પહેલા પાત્રની અંદર તમે જુઓ કદ વધારે હતું, કદ વધારે એટલે મોલ પણ વધારે હશે. અને અહીંયા વાયુના અણુ સંકોચાયા છે. એ દબાણ આપ્યું એટલે વાયુના અણુ સંકોચાયા એટલે મોલની સંખ્યામાં ઘટાડો થયો. બરાબર. સંખ્યામાં ઘટાડો થયો પણ ધીમે ધીમે એના દબાણમાં, આંશિક દબાણમાં ઘટાડો થશે. આંશિક દબાણ એટલે દરેકનું દબાણ, કાર્બન મોનોક્સાઇડનું, 3H2નું, CH4નું, H2Oનું, ચારે ચારનું દબાણ એટલે કે વ્યક્તિગત દબાણ, આંશિક દબાણ જેને કહેવાય, એની અંદર પણ શું થશે, ઘટાડો થશે. એટલે તમારા બુકની અંદર એવું આપ્યું છે કે ઘડીકમાં વધારો, ઘડીકમાં ઘટાડો. વાસ્તવમાં વધારો ક્યારે થાય છે કે જ્યારે અહીંયા તમે દબાણ આપો છો ત્યારે, પણ ફરીથી જ્યારે રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં આવે છે ત્યારે પાછો ધીમે ધીમે દબાણ શું થાય, ઓછું થતું જાય, ઘટતું જાય છે અને મૂળની સંખ્યા પણ ઓછી થતી જાય છે. બરાબર. એટલે આની અંદર તમે સમજી શકો છો કે લસેટેલનો સિદ્ધાંત જે છે ને, એ સિદ્ધાંત કોઈપણ રીતે પ્રક્રિયાને સંતુલિત કરે છે. એટલે જે ફેરફાર જે થયો, દબાણમાં વધારો કર્યો, જે ફેરફાર કર્યો એની અસર બહુ જ ઓછા માત્રામાં થાય છે. અથવા તો એવું કહેવાય કે ક્ષણિક સમય માટે, થોડા સમય માટે અસ્તવ્યસ્ત થઈ જાય સંતુલન, પછી પાછું પોતાની મૂળ અવસ્થા ધીમે ધીમે, મૂળ અવસ્થા નહીં પણ સંતુલનમાં પ્રાપ્ત થઈ જાય. બાકી જે કદ ઓછું થઈ ગયું ઓછું જ થઈ જાય, અડધું તો અડધું જ થઈ જાય. ખબર પડી? એટલે આપણે પીવી બરાબર એનઆરટી એટલા માટે સૂત્રનો ઉપયોગ કરીશું કે અહીંયા આ અચળાંક છે. બરાબર. અને બીજું, આ દબાણમાં જે વધારો કર્યો એ અચળ તાપમાને કર્યો. એટલે આર અને ટી બંને કેવા થઈ ગયા, અચળ થઈ ગયા. એટલે ખાલી વધ્યું શું, પીવી ચલે છે એન, આટલું વધ્યું. બરાબર. ચલો તમે પીને પેલી બાદ લઈ જાઓ તો વી ચલે છે એન ભાગ્યા પી થાય. બરાબર. હવે વી કેવો થયો, અડધો થયો. વી અડધો થયો. ચલે છે એન, પી કેવો થયો, તો ડબલ થયો છે. બરાબર. એટલે અહીંયા તમે જુઓ કદ અડધું દેખાય, જે વખત કદ અડધું હોય એ વખતે અહીંયા
દબાણ પણ કેવું હોય? ડબલ હોય. હવે તમે 2p ને તમે આ સાઈડ લઈ જાઓ તો 2p ઇન્ટુ v/2 ચલે છે n. તમે જોયું દબાણ ડબલ અને કદ કેવું થઈ ગયું? અડધું થઈ ગયું. બરાબર. અને પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી તો 2 ઉડાડી દેવાના તો પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય. પણ એવું થતું નથી. અહીંયા દબાણ આપ્યા પછી કદ અડધું થઈ જાય છે અને કદ અડધું થાય ને દબાણ વધી જાય છે. ખ્યાલ આવી ગયું? હવે આના લીધે થાય છે કેવું? મેં તમને કીધું કે મૂળની સંખ્યામાં પણ ઘટાડો થાય છે. બરાબર. અહીંયા મૂળની સંખ્યામાં 2 અહીંયા આવી જાય અથવા 2 અહીંયા 2 ઉડી જાય. બરાબર. એટલે મૂળની સંખ્યામાં પણ અહીંયા શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર. તમને એમ થાય કે મૂળની સંખ્યા તો એમને એમ જ રહી ને, પણ એમને એમ નહીં રહી. બરાબર. જેમ જેમ દબાણમાં ઘટાડો થયો ને એટલે દબાણમાં ઘટાડા સાથે પી ઓછો થયો, મતલબ પી પણ ઓછો થયો. એટલે એની સાથે સાથે એન પણ કેવો થશે? ઓછો થશે. એન પણ કેવો થશે? ઓછો થશે. એટલે અહીંયા જે અંશમાં ફેરફાર થાય એટલો જ ફેરફાર અહીંયા અંશમાં થશે. આ v/2માં કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે કદમાં કોઈ ફેરફાર થતો નહીં. આપણે હાલ જ જોયું કદ તો અડધું થઈ ગયું, વાર્તા પતી ગઈ. પણ દબાણ જે વધ્યું હતું એના પછી કેવું થઈ ગયું? આંશિક દબાણ ઓછું થઈ ગયું અને એના સાથે મોલ પણ કેવા થઈ ગયા? ઓછા થઈ ગયા છે. બરાબર. એટલે આ પ્રક્રિયા કદાચ નહીં સમજાય તો ચાલશે, પણ આ વસ્તુ ઉપર સમજાવવી જરૂરી છે. બરાબર. ચલો હવે નેક્સ્ટ જોઈએ. નિષ્ક્રિય વાયુ. નિષ્ક્રિય વાયુના ઉમેરાની અસર. ચલો, નિષ્ક્રિય વાયુમાં કશું નથી. તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર જ્યારે નિષ્ક્રિય વાયુ ઉમેરો, નિષ્ક્રિય વાયુ એટલે કયા? તો આપણે 1 થી 20ની અંદર હિલિયમ છે, નિયોન છે, પછી આર્ગોન છે. હવે 1 થી 20ની ઉપર પણ ઘણા બધા છે. માનો કે ક્રિપ્ટોન છે, ઝેનોન છે, એના પછી રેડોન છે. બરાબર. આ બધા નિષ્ક્રિય તત્વો છે. બરાબર. રેડોન. બરાબર. હવે આ બધા નિષ્ક્રિય છે. નિષ્ક્રિય મતલબ કોઈ પણ પ્રક્રિયાની અંદર રાસાયણિક પ્રક્રિયા કરી શકતા નથી. હવે કોઈ રાસાયણિક પ્રક્રિયા આપેલી છે. માનો કે આ જ પ્રક્રિયા આપી H2 + I2 અને 2HI. બરાબર. હવે આ પ્રક્રિયાની અંદર તમે કોઈ નિષ્ક્રિય વાયુ ઉમેરો છો. માનો કે હિલિયમ ઉમેર્યો, નિયન ઉમેરો, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. આ 6માંથી કોઈ પણ તમે ઉમેરો છો. ઉમેર્યા પછી આ રાસાયણિક પ્રક્રિયામાં કોઈ ફેરફાર થશે નહીં. નહીં દબાણમાં, નહીં કદમાં, નહીં તાપમાનમાં, કે નહીં સાંદ્રતામાં કોઈ પણ અસર થશે નહીં. કારણ કે આ બધા નિષ્ક્રિય વાયુ છે. નિષ્ક્રિય વાયુ મતલબ કોઈ રાસાયણિક પ્રક્રિયા જ ના કરે. રાસાયણિક પ્રક્રિયા કરો તો કોઈ ફેરફાર થાય ને. તમે માનો કે નિયોનને ઉમેર્યો ખરા, પણ નિયોન ઉમેર્યા પછી નિયોન એવો ને એવો જ રહેશે. આ પ્રક્રિયા સાથે ભળી જશે નહીં. ભળો જ નહીં, પ્રક્રિયા જ ના કરે તો શું ફેરફાર થાય? કશું નહીં. પણ હા, ફેરફાર જ્યારે થાય કે જ્યારે કોઈ પ્રક્રિયક અથવા નિપજની અંદર નિષ્ક્રિય વાયુ હોય. તમે 12મા ધોરણની અંદર ઝેનોન ફ્લોરિન સંયોજનો આવશે. ઝેનોન ફ્લોરિન સંયોજનો એટલે Xe અને F2 આ બંને સાથે પ્રક્રિયા થાય એટલે શું બને? XeF2 બને. Xe એટલે ઝેનોન, જે હે ને ઝેનોન. આવર્ત કોષ્ટકની અંદર 54 નંબરનું તત્વ છે ઝેનોન ફ્લોરિન સંયોજનો. બરાબર. હવે આને કહેવાય ઝેનોન ડાયફ્લોરાઇડ. ઝેનોન ડાયફ્લોરાઇડ. હવે આવી પ્રક્રિયાની અંદર તમે જુઓ, આ પ્રક્રિયામાં નિષ્ક્રિય વાયુનો ઉપયોગ થયેલો. પ્રક્રિયક તરીકે કોનો ઉપયોગ થયેલો? નિષ્ક્રિય વાયુનો. તો આવી પ્રક્રિયાની અંદર કોઈ બીજો કોઈ નિષ્ક્રિય વાયુ જો ઉમેરવામાં આવે તો પછી કોઈ ફેરફાર થાય. બાકી આવી રાસાયણિક પ્રક્રિયામાં કોઈ ફેરફાર થતો નહીં. કે જે પ્રક્રિયાની અંદર નિષ્ક્રિય વાયુ હોય જ નહીં તેમાં કશું ના થાય. નિષ્ક્રિય વાયુ પ્રક્રિયાની અંદર ગમે તે હાજર હોય તો ફેરફાર થાય નિષ્ક્રિય વાયુ ઉમેરવાથી. બરાબર. બાકી કોઈ ફેરફાર થતો નથી. બરાબર. હવે આપણે તાપમાનની અસર સમજીએ. ચલો, તાપમાનના ફેરફારની અસર. હવે તાપમાનના ફેરફારની અસર આપણે જ્યારે પ્રક્રિયા સંતુલનમાં હોય તો પ્રક્રિયાની અંદર સાંદ્રતા જોયું, દબાણ જોયું, પછી કદ જોયું. તો આ બધી વસ્તુમાં
ફેરફાર થાય અને ફેરફાર થવાથી કોઈ પ્રક્રિયા સંતુલનમાં હોય તો એ સંતુલન કેવું થાય? બગડી જાય, મતલબ સંતુલનમાં ખલેલ પહોંચે, બરાબર, તકલીફ થાય. એના કારણે ક્યુસી સંતુલનમાં ક્યુસીનું મૂલ્ય બદલાય, ઘણીવાર કેસીનું મૂલ્ય બદલાય. અહીંયા મૂલ્ય ઘણા બધા રીતે બદલાતા રહેતા હોય છે, બરાબર. પણ જ્યારે તાપમાનમાં તમે કોઈ ફેરફાર કરો છો અથવા તાપમાનમાં વધારો કરો છો તો ખાસ કરીને કેસીમાં ફેરફાર થાય છે, બરાબર. કારણ કે તાપમાનમાં ફેરફાર એ સાંદ્રતા સાથે સંકળાયેલો છે. કોની સાથે? સાંદ્રતા. અને સાંદ્રતામાં ફેરફાર થાય એટલે કેસીમાં 100% ફેરફાર થશે જ. ક્યુસીમાં પણ થશે, પણ કેસીમાં વધારે થશે, બરાબર. હવે આપણે તાપમાનમાં ફેરફારની અસર સમજવી હોય તો 2 વાક્ય ખાસ યાદ રાખવાના કે જ્યારે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય તો તેમાં તાપમાનના વધારા સાથે સંતુલન અચળાંક ઘટે છે. આ પહેલો પોઈન્ટ હું સમજાવું પછી. જ્યારે પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો તેમાં તાપમાનના વધારા સાથે સંતુલન અચળાંક વધે છે. ચાલો હેડો, આ 2 પોઈન્ટ શું કીધું છે? જ્યારે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય, હવે ઉષ્માક્ષેપક હોય એટલે શું કરે? ઉષ્માને બહાર કાઢે, ઉષ્માને દૂર કરે. હવે ઉષ્માને દૂર કરે એટલે ઉષ્મામાં ઘટાડો થાય, અને ઉષ્મામાં ઘટાડો થવાથી એન્થાલ્પી જે ફેરફાર છે એ કેવું મળે? ઋણ મળે. કેવું મળે? ઋણ મળે, બરાબર. આ વસ્તુ આપણે આગળ જોઈ ગયા છીએ. જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય એટલે ઉષ્માનું શોષણ કરે એટલે પોતાની અંદર ઉષ્મામાં વધારો કરે, અને ઉષ્મામાં વધારો કરે એટલે એન્થાલ્પી ફેરફાર કેવો મળે? આપણને ધન મળે. બીજું, જો પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય અને જો તાપમાનમાં જો વધારો કરવામાં આવે તો સંતુલન અચળાંક ઘટે છે. કેમ ઘટે છે? કારણ કે સંતુલન અચળાંકની અંદર નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતા આવી રીતે હોય છે, બરાબર. હવે થાય છે કેવું? તાપમાન વધારો એટલે પ્રક્રિયામાં શું થાય? એ ઉષ્માક્ષેપક હોય એટલે શું કરે? ઉષ્માને બહાર ફેંકે એટલે ઉષ્મામાં ઘટાડો થાય, અને તાપમાનમાં ઉષ્મામાં ઘટાડો થાય એટલે સાંદ્રતામાં ઘટાડો થાય. શામાં ઘટાડો થાય? સાંદ્રતામાં ઘટાડો થાય. હવે નિપજની સાંદ્રતા ઘટે, સામે સાથે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે, બંને ઘટે તો સ્વાભાવિક કેસીમાં શું થાય? ઘટાડો થાય કે નહીં, બરાબર. હવે તમે બીજી માટે વિચારો કે જ્યારે તાપમાન વધારો, હવે ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાન વધારો એટલે એ તો શું કરે? ઉષ્માનું શોષણ કરે એટલે સ્વાભાવિક કે નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતા બંનેમાં વધારો થશે, બરાબર. એમાં ખાસ કરીને નિપજની સાંદ્રતા જે હશે ને એ વધશે, બરાબર. નિપજની સાંદ્રતા શું થશે? વધે. કારણ કે છેલ્લે આ પ્રક્રિયા પુરોગામી દિશામાં જાય, પણ છેલ્લે કયા સ્વરૂપમાં રૂપાંતર થાય? નિપજ. તો નિપજની સાંદ્રતા હંમેશા વધારે હોય, બરાબર, પ્રક્રિયા કરતાં. જો તાપમાનમાં વધારો કરીએ તો આપણે ઘરે ચા મૂકીએ છીએ તો શરૂઆતમાં ચા ઠંડી હોય, મતલબ તમે જે વખત મૂકી ન હોય, ચા, ખાંડ, દૂધ, પાણી એ બધું હોય એ વખત એ બધી ઠંડી વસ્તુ હોય. પણ જ્યારે ગરમ કરો છેલ્લે ચા બને એટલે કેવી ગરમ હોય, તો એ સાંદ્રતા વધી કહેવાય. એટલે ચા આપણા માટે નિપજ છે. નિપજમાં હંમેશા સાંદ્રતા શું રહે? વધે. પ્રક્રિયા કરતે વધે. એટલા માટે અહીંયા શું થાય? કેસીમાં વધારો થાય. એટલે આ જે છે એ ઉષ્મા શોષક માટે છે અને ઉષ્મા અહીંયા ક્ષેપક માટે છે, બરાબર. આ બંને વસ્તુ ખાસ સમજ જરૂરી છે. એક્ઝામ્પલ તરીકે આપણે એમોનિયા વાયુની બનાવટ છે N2+3H2 ગેસ, બરાબર. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક એટલે ઉષ્માનું દૂર કરે છે. એટલા માટે આની એન્થાલ્પીનું મૂલ્ય -92.37 કિલો જૂલ પ્રતિ મોલ છે, બરાબર. 92.37 કાં તો 12.38 કાં તો 12.92.39 આસપાસ છે, બરાબર, જે હોય પણ એટલું છે.
બરાબર. તો અહીંયા માઇનસમાં આવે છે, બરાબર. ઉષ્મા પહેલાં ઉષ્માને શું કરે? દૂર કરે. ઉષ્માને દૂર કરે એટલે આને શું કરવું પડે? ગેસને તરત પ્રવાહીમાં રૂપાંતર કરવું પડે. નકર જો પ્રવાહીમાં રૂપાંતર ના કરીએ તો પાછી ઊંધી પ્રક્રિયા થાય અને પાછું નિપજમાંથી પ્રક્રિયક બની જાય, તો પાછું આપણે જે મેળવવાનું એ મળે નહીં. બરાબર. તો આ છે તાપમાનની અસર. હવે એક પ્રયોગ દ્વારા સમજીએ આપણે. બરાબર. હવે એક પ્રયોગની અંદર આપણે નાઇટ્રોજન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીએ, NO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બરાબર. એમાંથી આપણે દ્વિતીયકરણ પ્રક્રિયા કરીએ. હવે દ્વિતીયકરણ એટલે શું? તો દ્વિતીયકરણ એટલે NO2 માંથી એના પરમાણુઓ ડબલ કરવા. અહીંયા એક જ છે તો અહીંયા 2, O2 છે તો અહીંયા 4. બરાબર. આને દ્વિતીયકરણ કર્યું કહેવાય. બરાબર. તો મારે પ્રક્રિયાને સંતુલિત કરવા માટે 2 વડે ગુણવા પડશે. બરાબર. બે મોલ NO2 ભેગા થઈને N2O4 બનાવે છે, દ્વિતીયકરણ કર્યું કહેવાય. તો અહીંયા નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે એ N2O4માં રૂપાંતર થાય છે. બરાબર. હવે તમને પ્રશ્ન થાય કે NO2 કેવી રીતે બન્યો? તો જે નાઇટ્રોજન જે ડાયોક્સાઇડ છે ને એ કોપર અને નાઇટ્રિક એસિડ આ બંનેના મિશ્રણથી NO2 બને છે. બરાબર. અને NO2 માંથી N2O4 બને છે. હવે N2O4 બનાવવા માટે ઘણા બધા પ્રયોગો છે. એમાંનો એક સરસ મજાનો પ્રયોગ, એક આપણે ટેસ્ટ ટ્યુબ લેવાની છે, 2 ટેસ્ટ ટ્યુબ લેવાની અને એક બીકરની અંદર મૂકી દેવાની છે. માનો કે આ બીકર છે. આ બીકરની અંદર 2 ટેસ્ટ ટ્યુબ છે. બરાબર. બંને ટેસ્ટ ટ્યુબની અંદર NO2 વાયુ છે. કયો વાયુ છે? NO2 વાયુ છે. બરાબર. અને આ બીકરનું તાપમાન જે છે ને એ ઓરડાનું તાપમાન કેટલું હોય? 298 કેલ્વિન હોય. હવે બંનેમાં શું છે? NO2 વાયુ. હવે NO2 વાયુનો જે રંગ ને એ કથ્થાઈ રંગનો હોય. કેવો હોય? આપણે છીકણી કહીએ ને, કથ્થાઈ રંગનો હોય. બરાબર. હવે આપણે બીજા 2 પાત્ર લઈએ અથવા 2 બીકર લઈએ. ચલો હવે 2 બીકર લઈએ. આ બીકરની અંદર જે મિશ્રણ જે વાયુ છે ને એ ઠરી ગયેલો, મતલબ ઠારણ મિશ્રણ છે. ઠરી ગયેલું મિશ્રણ એટલે ઠંડુ મિશ્રણ, એકદમ ઠંડુ એટલે કેટલું ખબર? 270 કેલ્વિન જેવું છે. 270 કેલ્વિન એટલે સેલ્સિયસ કેટલું થયું? -3 ડિગ્રી સેલ્સિયસ. તો કેટલું ઠંડુ છે તમે વિચારી શકો છો. બરાબર. બીજું બીકર અહીંયા એવું લીધું છે. આ બીકરની અંદર તાપમાન વધારે છે. આની અંદર જે મિશ્રણ છે, આની અંદર મિશ્રણ જે હશે એમાં તાપમાન કેવું વધારે? કેટલું તાપમાન ખબર? તો 363 કેલ્વિન. વાસ્તવમાં અંદર પાણી જ છે. શું છે? પાણી. પણ એ પાણીનું તાપમાન કેટલું છે? 363 કેલ્વિન. અને અહીંયા જે મિશ્રણ છે એનું તાપમાન કેટલું છે? 270 કેલ્વિન. હવે શું? આ જે બંને જે ટેસ્ટ ટ્યુબ છે એમાં બંનેને હવે બહાર કાઢીને એક ટેસ્ટ ટ્યુબને આની અંદર મૂકી દેવાની અને એક ટેસ્ટ ટ્યુબની આની અંદર મૂકી દેવાની. બરાબર. હવે જે ઠંડુ હશે ને એ ઠંડા વાતાવરણના કારણે જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ હતો, આની અંદર શું નાઇટ્રોજન ડાયોક્સાઇડ હતો ને, તો નાઇટ્રોજન ડાયોક્સાઇડમાંથી વાયુ બહાર નીકળશે. શું નીકળશે? વાયુ બહાર નીકળશે. વાયુ બહાર નીકળશે એટલે અંદરનો જે કથ્થાઈ રંગ હશે ને એ આછો થયો. કેવો થયો? આછો કથ્થાઈ રંગ બનશે. કેવો બનશે? આછો. આછો થયો એનો મતલબ શું થયો? કે આ જે વાયુ નીકળ્યો છે બહાર, એ કયો વાયુ છે? તો N2O4નો વાયુ છે. કયો વાયુ છે? N2O4નો. આ જે વાયુ બહાર નીકળ્યો ને કયો? N2O4નો છે. આનો મતલબ એવો થયો કે ઓછા તાપમાને નિપજ મળે છે. હવે આની અંદર શું રહે છે? તાપમાન વધારે હોવાથી જે કથ્થાઈ રંગનો જે પદાર્થ જે છે એ N2O4માં તો બનશે, NO2 માંથી N2O4 બનશે, પણ તાપમાન વધારે હોવાથી N2O4 પાછો શેમાં બની જાય? NO2 બની જાય. એટલે N2O4 એ વધારે સ્થાયી રહેશે નહીં, પાછો શું બની જશે? NO2 બની જાય. એટલે તાપમાન, આના પર એક વસ્તુ ક્લિયર થાય
કે તાપમાનમાં જો વધારો કરીએ છીએ, કારણ કે 363 કેલ્વિન એટલે કેટલું થયું? 90°C થયું. તાપમાન વધારવાથી નીપજ મળતી નથી, પણ તાપમાન ઘટાડો થવાથી નીપજ મળે છે. આ વસ્તુ ખાસ સમજવા જેવી છે આ પ્રયોગ દ્વારા. હવે એક બીજો પ્રશ્ન એવો છે કે જો તાપમાનમાં ઘટાડો કરીએ તો પ્રક્રિયાનો દર વધે. પ્રક્રિયા દર મતલબ પ્રક્રિયા ખર્ચાળ થાય, સમય વધારે વધે. બરાબર? પ્રક્રિયાનો દર ઓછો થાય. મતલબ પ્રક્રિયા દર ઓછો થાય એટલે પ્રક્રિયા વેગ ઓછો થાય. હવે પ્રક્રિયા વેગ ઓછો થાય એટલે સમય વધારે લાગે. સમય કેવો લાગે? વધારે લાગે. બરાબર? પ્રક્રિયાનો દર ઓછો થાય. પ્રક્રિયાનો દર મતલબ એનું પ્રમાણ ઓછું થાય. જે નીપજ મળે N2O4 મળ્યું આમાં તો પ્રમાણ ઓછું મળ્યું કહેવાય. પછી પ્રક્રિયાનો વેગ ઓછો થાય. વેગ ઓછો થાય એટલે ગતિ ઓછી થાય. ગતિ ઓછી થાય તો સમય વધારે બગડે. તો ઓછા તાપમાન માટે આ બધા નુકસાનો છે. તો આપણે કરવું શું? જો વધારે તાપમાન કરીએ તો પ્રક્રિયા નીપજ મળતી નહીં, અને ઓછું તાપમાન કરીએ તો આ બધું નુકસાન થાય. તો કરવાનું શું? તો આનો એક વચ્ચેનો રસ્તો છે. તાપમાન તો વધારે જ રાખવાનું, ઓછું નહીં રાખવાનું. તાપમાન વધારવાનું, પણ સાથે સાથે કોઈ ઉદ્દીપક મૂકવાનો. શું મૂકવાનું? ઉદ્દીપક મૂકી દો એટલે ઉદ્દીપક મૂકો એટલે શું થાય? પ્રક્રિયાના વેગમાં વધારો થાય, સમય ઓછો બચે અને પ્રક્રિયાનો દર વધે એટલે પ્રમાણ પણ વધારે મળે. તો આ ઉદ્દીપકની અસરને સમજવા માટે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. બરાબર? તો ઉદ્દીપકની અસર નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આજના ટૉપિકમાં તમને કોઈ પણ જગ્યાએ ખબર ન પડી હોય તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.